સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવા માટે પહોંચેલા આગેવાનો ઉપર જે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધાયો હતો ત્યારબાદથી સતત તેમની સામે એક બાદ એક કોર્ટ કાર્યવાહી અને કોર્ટના એ ગુનાઓ દાખલ થતા જોવા મળ્યા હતા। લગભગ 2 થી 3 જેટલા કેસો પરત ખેંચવાના બાકી છે। પાટીદાર આંદોલનનો 2018 નો કેસ સરકારે સત્તાવાર રીતે પાછો ખેંચ્યો છે। 8 વર્ષ જૂના કેસમાં આરોપીઓને આખરે કાનૂની રાહત પણ જે છે તે મળતી જોવા મળી રહી છે। એટલે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। महत्वपूर्ण समाचारों पर आगे बात करें तो समाचार 2018 पाटीदार अनामत आंदोलन ने लईने सामे आवी रह्या छे। जे रीते अल्पेश कथीरिया, हार्दिक पटेल सहितना जे पाटीदार आगेवानो अने नेताओ छे तेमना माटे आ सौथी मोटा राहतना समाचार छे। पाटीदार आंदोलननो 2018 नो केस सरकारे सत्तावार रीते पाछो खेंच्यो छे। हार्दिक पटेल सहित 4 पाटीदार नेताओने कोर्टे निर्दोष छोड्या छे। सूरतना जाहरनामा भंग केस में तमाम आरोपीओं ने क्लीन चीट मळी छे। पटेल प्रतिमा ने फूलहार चढ़ाववा जता तेमना पर एक गुनो नोंधायो हतो। धार्मिक मालविया अशोकजी जीरावाला ने पण ए राहत मळी छे। ज्यारे केस चलावજો जनहित में नहीं होवाथी कोर्ट कार्यवाही बंद करी छे। ज्यारे सरकारना निर्णय बाद पाटीदार नेताओ ए सामेनो केस जे छे ते रद थयो छे। 8 वर्ष जूना केस में आरोपीओं ने आखरे कानूनी राहत पण जे छे ते मळती जोवा मळी रही छे। એટલે કે હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, ધાર્મિક માલવિયા સહિતના જે પાટીદાર સમાજના જે આગેવાનો હતા કે જે આંદોલન સમયે મુખ્ય આંદોલનકારી તરીકે ઓળખાઈ આવતા હતા તેઓને આ સૌથી મોટી રાહત અત્યારે 2026માં મળી રહી છે। એમના પર જાહેરમાં એક ગુનો ભંગ જે છે એ જાહેરનામા ભંગનો કેસ એમના પર દાખલ કરવામાં આવ્યો હતો। જો કે 2018 વખતનો એ કેસ 2026 ની અંદર ના પર સુનાવણી થાય છે અને તમામે પાટીદાર જે નેતાઓ હતા તેમને આ રાહત આપતા સમાચાર પણ કહી શકાય। પ્રદીપ ન્યૂઝરૂમ થી જોડાયા છે। પ્રદીપ, જે રીતે અલ્પેશ કથિરિયા, હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા સહિતના લોકો પર 2018 માં જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો। અનામત આંદોલન વખતે આજે તમામ લોકોને એક ક્લીન ચીટ મળી છે। बिल्कुल भाविक, अत्यारे आ सौथी महत्वपूर्ण समाचार कही शकाय के जे पाटीदार अनामत आंदोलन समिति 2013, 14, 15 થી લઈને સતત 2019 સુધી ગુજરાતની અંદર પાટીદાર સમાજના ईडब्ल्यूएस ની માંગ સાથે જે મેદાને ઉતર્યા હતા એ આગેવાનોની અંદર હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા અને સાથે જ ધાર્મિક માલવિયા સહિતના જે યુવા આગેવાનો હતા કે જેને સુરતની અંદરથી આ ચળવળની શરૂઆત કરી હતી। એ દરમિયાન તેમની સામે જાહેરનામા ભંગનો એક ગુનો દાખલ થયો હતો। સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરવા માટે પહોંચેલા આગેવાનો ઉપર જે જાહેરનામાનો ભંગનો ગુનો નોંધાયો હતો ત્યારબાદથી સતત તેમની સામે એક બાદ એક કોર્ટ કાર્યવાહી અને કોર્ટના એ ગુનાઓ દાખલ થતા જોવા મળ્યા હતા। જો કે આ તમામ ગુનાઓની વચ્ચે હવે એક રાહતના સમાચાર તેમની માટે કહી શકાય કે ધીરે ધીરે એક બાદ એક ગુનાઓમાંથી તેમને જે રાહત મળી રહી છે, જેમાં રાજદ્રોહના કેસ હોય કે પછી અનામત આંદોલન દરમિયાન થયેલા એ કેસો, એ તમામ કેસોની અંદર એક બાદ એક રાહતો મળી રહી છે। કેસ પરત ખેંચવાની વાત કરવામાં આવી રહી છે। જો તો સમયાંતરે સરકાર પાસે આગેવાનો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવે છે અને રજૂઆતો થકી સરકાર એ કેસો પરત પણ ખેંચી રહી છે। જેટલા પણ કેસો થયા હતા એમાંના મોટા ભાગના કેસોએ સરકાર તરફી ફરિયાદી નોંધવામાં આવી હતી અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એમાં મહેસાણાની વાત હોય, અમદાવાદની વાત હોય કે પછી એ સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ કેસો નોંધાયા હતા। એમાંના મોટા ભાગના કેસોએ પરત ખેંચાઈ ચૂક્યા છે। હવે લગભગ 2 થી 4 કેસોએ પરત ખેંચવાના બાકી છે કે જેમાંના અમદાવાદ અને મહેસાણાના કેસો છે। જો સુરતના જે કેસો હતા એ પણ પરત ખેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ને તેમાંનો એક અંતિમ કેસ આ સુરતનો કદાચિત તે માનવામાં આવી રહ્યો છે કે જ્યાં જાહેરનામાના ભંગનો ગુનો દાખલ થયો હતો। એ કેસ પણ હવે પરત ખેંચવામાં આવ્યો છે। એટલે હવે લગભગ 2 થી 3 જેટલા કેસોએ પરત ખેંચવાના બાકી છે, જેમાં અમદાવાદના એક નિકોલ વિસ્તારનો કેસ છે અને સાથે જ અન્ય કેસોની જો વાત કરવામાં આવે તો મહેસાણા અને વિસનગરની અંદર નોંધાયેલા કેસો પણ આગામી સમયમાં પરત ખેંચાય તેવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે। બિલકુલ, આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.